સરસ હા રેડી 201 રૂપિયા આવે ધન્યવાદ સાજુ આવે બાપ હવે જે આમાં મેં મરસિયા રાગના દુહા ગાયેલા છે કેવી રીતે પણ પદમાં તારો હે જો ને પ્રીતા અરે રે ઓલી હિરણની હજ માર્યો પાણીયલ જાજા ફળજો હે જુહા અરે રે ઓલ્યું મરતાઈ બોલો માગડો ઓરહાવાલાના ભાદરની વાત એવી હો આહા હા મણ હતું હારી ગયો અરે રે મારો ખજાનો બેઠો ખો અરે રે મારો ખજાનો બેઠો ખો મણકામાં ગારો કો આ કીર્તિ અરે યાદ પાદર તારે પોરહા સાજણ તારા સ્નેહમાં અમે ગળીને ખાતર થયા હવે હેતુ હતા એ હાલ્યા ગયા હવે તો ગાયન ઘેરે રહ્યા ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાસા મળીશું જન્મારે પાસા મળીશું હે વૈશાખ માથે આંબ પાકે અન મારો કંઠ લાવે કેરિયું આંબ પાકે અન મારો કંઠ લાવે કેરિયું એ લારી ની ચોવે નર ગોળે એની સુગંધ ફોરે શેરિયું પાહે બેહીન પીરસતી અન મન કાંત થી ખવડાવતી હે પાદર તમાણે પોર મન યાદ ચારણ આવતી મન યાદ ચારણ આવતી મરસ્યો રાગ પ્રકાશભાઈ ક્યારે ગવાણેલો છે બધા વિસ્તારમાંથી રાગ જન્મે છે ઉત્તર ગુજરાત કચ્છની ધરતી રાજસ્થાન મારવાડી ધરતી આપણી ગોહિલવાડની ધરતી પણ આ મરસ્યો રાગ ક્યાં ગવાણેલો છે અરુણસિંહ આ મરસ્યો રાગ ક્યાંથી જન્મો ખબર અમારું ગામ ગંગાજળિયા ગોહિલનું છે અમીરજી ગોહિલ એમ કહેવાય 22 વર્ષની ઉંમર અને ઘોડા ખેલવા માટે જાય અને પોતે એમ કહેવાય મારી એક બપોરનો વાગે અને ઘરે આવીને એટલું કીધું કે ભાભીમાં મને ભૂખ લાગી છે મને જમવાનું દો મને ખાવાનું દો એટલે પોતાના ભાભીમાં એ કીધું કે દેવરજી તમારે તો શું કામ ઘોડા ખેલવા શિકાર કરવો અને આવી અને એમ કેવું મને ભૂખ લાગી છે મને ખાવાનું દો આજ જ્યાં મારી તમારી વચ્ચે આપણે તારીખ જોઈને આવી તેથી તય થાવતી છે વિક્રમ સંવતમાં તય થાવે આપણે અત્યારે તારીખ હાલે કે 1લી તારીખ ને 2જી તારીખ 5 તારીખ એ ભાઈ ઘડીક 2 મિનિટ અને તેથી પોતાના ભાભીમાં અમીરજી ગોહિલને એટલું કીધું કે દેવરજી આટલી બધી ખાવું ખાવું કરો છો ભૂખ લાગી છે તો આ નહીં ઓલી તથે સોમનાથને ભાંગવા માટે મોહમ્મદ ગજની આવે છે દિલ્હીથી પોતાનું સેન્ડ લઈ નકરા રોટલા જ બગાડવા છે અને થાળીમાં જ્યાં જમવાનું ખાવાનું પીરશે એટલે અમીરજી ગોહિલ સાહેબ હનદેવને પગે લાગી અને ઘોડા માથે સવાર થઈ અને એટલું કીધું ભાભીમાં હવે ખવાય નહીં પણ આ ને ઓલી તજ આવે ત્યાં સોમનાથ જઈ અને મોહમ્મદ ગજનીને જો પાછો વાળું તો હું ગંગાજળિયો ગોહિલ હજી તો 22-25 વર્ષની ઉંમર છે અને સાહેબ
પોતાની ભેળા એમ કહેવાય ચારણ હતા, કવિરાજ હતા, એને કીધું કે જાઓ હવે ગામડે ગામડે જેટલા માણસો આવે બધાય વરણ આવ્યા હતા, 18 વરણ. અને સાહેબ સોમનાથની સખાતે ગયા હતા અને તેથી રાતવાસો તુલસી શ્યામના જંગલમાં લીધો હતો. અને તુલસી શ્યામના જંગલમાં આવી મધરી રાત થઈ. રાતના એમ કહેવાય 12-1 વાગ્યો હશે અને લાખબાઈ આઈ ચારણ, પોતાનો એકનો એક દીકરો 20 વર્ષનો નાગાજણ આ લોક છોડીને પરલોકમાં વયા ગયા હતા. અને રાત પડે અને પોતાની માને રણ જાગે એટલે મરસિયા ગાતા હતા. કેવી રીતે? પણ જે દિશાવ સુવે એ જો ને સંસાર, અરે રે ઓલ્યા હાયર ના જળ હુવે નહીં. પણ મારા ઘટમાં ખુકાર અરે રે તું તો નાખીને હાલ્યો નાગા જાઓ. આ મરસિયા અમીરજી ગોહિલને તુલસી શ્યામના જંગલમાં કાને સંભળાણા. બીજા હારે માણસો હતા એ હુઈ ગયા છે, 200 રાજપૂતો હતા એ હુઈ ગયા છે ને અમીરજી ગોહિલ જાગે છે. ખબર પડે અને લાખબાઈ આઈના નેહડે જઈને એટલું કીધું કે માં આ મરસિયા કોણ ગાતું હતું? કે બેટા એ તો હું ગાતી હતી. કેમ? કે મારો એકનો એક દીકરો 20 વર્ષનો આજ 15 દિવસ થી આ ગામતરું કરી ગયો ને, આ લોક છોડીને પરલોકમાં ગયો ને, એટલે રાત પડે મને નીંદર નો આવે અને મારા દીકરાની યાદ આવે એટલે રાત પડે ને મને રણ જાગે એટલે હું એની પાછળ મરસિયા ગાઉં છું. સોરઠની ધરતીમાં, તુલસી શ્યામના જંગલમાં. અને તેથી અમીરજી ગોહિલ જેની 22 વર્ષની ઉંમરને ઈ કે માં આ મરસિયા તમે મારી પાછળ નહીં ગાઓ? અરે મારા બાપ તું કરોડ દિવાળી જીવ, તારી પાછળ થોડા મરસિયા ગવાય? અરે કે માં આ તારી સામે દેહ છે ને એ ખાલી કહેવાનો ઊભો છે, બાકી આ મસ્તક છે એ સોમનાથ દાદાને અર્પણ કરી દીધેલું છે. માં મરી જવાય પછી તો મરસિયા ગવાય કે? હા મરી જાય પછી ગવાય. અને સાહેબ ઈ મરસિયો રાગ તુલસી શ્યામના જંગલમાં ફોરેટમાં ગવાણેલો છે. એવા મરસિયા રાગ વાતો તો બહુ સારી છે ઘણી ઘણી, પણ 12 બીજના ધણીને આપણે યાદ કરવી ત્યારે હવે કચ્છમાં લઈ જાઓ. રણુજાના રાજા અજમલજી ના બેટા વિરમદે ના વીરા રાણી નેતલ નો ભરદાર મારો એનો પરમાર આવો ભાઈ મારા મિત્રની મોજ. હા એ મારા મિત્રની મોજ. હા મારો હેલો
તમે નાના હતા અને તેથી પેન્ટ બધા માગતો હો કેવી રીતે હા તો 98-97 ની વાત છે યાર હા 1900 અને એ સમય હતો યાર આ ખેડૂતની મહેનત કરવી તો એ વગર આ બધું આવ્યું ભાઈ નગર નો આવે મારા મિત્રો મારા જજમાન નેસડા આર્મીમાં હજી ગયા હતા અને સાહેબ પ્રમદીને અને પહેલે દિવસે એમની ડેડ બોડી આવી નેસડા આ બધા યુટ્યુબમાં જોઈ છે ડાંગર મારા જજમાન અને એના માટે એક પેટીમાં સોલો વગાડું મારો બાપ હા हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए तेरे लिए दिल दिया है जान भी देंगे निजोड़ सखी नहीं મારી દીકરીઓ આવે છે દીકરીઓ માટે કવિ દાદ બાબુને ગીતો મેં બહુ ગાયા છે હા હા કેવા ગીતો રે સાહેબ હા काल जाके रो काट को मारो आज काठ थी सूटी जो काल जाके रो काट को मारो
હાથથી છૂટી જો મમતા રૂવે જે વેળુમાં આજ વીરડો ફૂટી જો મારો કાળજા કેરો મારો ભારત સરકાર દિલ્હીથી પદ્મશ્રી એવોર્ડ કવિ કાક બાબુના કવિ દાદને આપ્યો અને પછી થોડાક સમય પોતાનો દેહ શાંત થઈ ગયો એને દીકરીના ગીતો લખ્યા છે સાહેબ કાળજાનો ગટકો બીજી ગામડું ગામ હોય અને આંગણામાં નાનો એવો વડલો હોય અને દીકરી એ વડલાના સાંયે ઓટલો હોય અને ન્યા કાયમ હિંચકા ખાતી હોય દીકરી હોય ત્યાં સુધી પંખીડા આવે દીકરી હાહરે વહી જાય પછી પંખી નો આવે અને કવિ દાદની કલમ ચાલુ થાય. આહા હે મારા ફળિયામાં એ જી વડલા કેરી ડાળ એક હિંચકો હિરલે ભર્યો ભર્યો એ ફળિયામાં વડલા કેરી ડાળ એક હિંચકો હિરલે ભર્યો અને પંખીડા આવી આવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો. દીકરીનો બાપ એમ કહેતો હોય બેટા મારા ફળિયામાં વડલાની ડાળે હિંચકો બાંધેલો હતો તું હિંચકતી હતી ત્યારે મારા તારા ટહુકા હારે પંખીડાએ પણ અહીં બેહવા આવતા હતા ડાળે. આજ મારી દીકરી હારે ગઈ પછી પંખી નથી આવ્યા અને હવે દાદ લખે શું કે કવિ દાદ બેની તારો બાપુ હે બાપુ કેરો સાદ ગુંજામાં ભરી રાખીયો પણ જ્યારે આવે છે મને તારી યાદ તેદી છાનો છાનો સાખીયો મારા ફળિયામાં વડલા કેરી ડાળ એક હિંચકો ભર્યો. ગીર અંસાળાથી ઝાલાવાડીમાં દીકરી હાહરે હોય અને એમાં પોતાનો ભાઈને મળવા ન દે પોતાના પિયરમાંથી કોઈ આવે એને મળવા ન દે આ પહેલાની વાત છે અને ત્યારે આ દીકરીભાઈ વાટ જોતી હોય કે હમણાં મારો ભાઈ આવશે અને ત્યારે કહે છે શું કહે છે બાપ ચાર પાંચ સૈયર પાણીડા Ding dong, ding ding dong. चार पांच सैयो पानी डालिया ये भी चार पांच सैयार पानी डालिया વસતી રે એ સૈયા રે વીરુ ને ઓળખો મારા વીર ડબલ વસલી એ સૈયા રે વીર ને ઓળખો મારા વીર. ઓળખ્યો પણ કઈ રીતે
ઓળખ્યો ઓળખ્યો મારી માડીને એ ઓળખ્યો ઓળખ્યો માડીને મારા બાપની એ બોલીએ વીરને ઓળખ્યો મારા બાપની એ બોલીએ વીરને ઓળખ્યો